નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું કાતરિયા ભૂમિકા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસની અંદર હાર્દિક સ્વાગત કરું છું. તમને બધાને જ ખબર છે કે આપણે ધોરણ 9નું ગુજરાતીનું વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન કરી રહ્યા છીએ અને એની અંદર પાછળના લેક્ચરની અંદર આપણે વિભાગ એ ગદ્ય અને વિભાગ બી પદ્ય આ બંને વિભાગનું સોલ્યુશન પૂર્ણ કરી ચૂક્યા છીએ. તો આજે આપણે શું જોવાના છીએ? તો આજે આપણે આ વિભાગ સી જે છે એનું વ્યાકરણ વિભાગ જે છે એનું સોલ્યુશન આપણે કરવા માટે જઈ રહ્યા છીએ. તો તમને બધાને જ ખબર છે કે આપણે સૌથી વધુ જો કે માર્ક્સ કપાતા હોય તો આપણને સવિસ્તર સવાલ જવાબ ને ટૂંકા સવાલ જવાબ, અનુક્રમણિકા ઉપરથી જોડકા, આ બધી વસ્તુ તો આવડી જાય. અથવા કદાચ તમને મોટા સવાલ જવાબમાં અમુકમાં મિસ્ટેક પડે તો પણ તમે પાઠની સ્ટોરીને આધારે એમાં થોડું ઘણું લખી તો શકો. પણ વ્યાકરણ વિભાગની અંદર 1 માર્ક્સની અંદર જો કોઈ સવાલ જવાબ પૂછાણો હોય, એ પાછી જોડણીનો હોય, સંધિ જોડો છોડો હોય, તળપદા હોય, સંજ્ઞા હોય કે સમાનાર્થી હોય અને એનો જવાબ જો તમે સાચો ન લખી શકો તો એમાં તમને અડધો કે કાંઈ પોણો કે એવો કાંઈ પણ માર્ક્સ પોઈન્ટમાં કે મળતા નથી. તમારે સીધો જ માર્ક્સ કપાઈ જાય છે. એટલે આપણે વ્યાકરણ વિભાગ જે છે તમારે સૌથી વધુ માર્ક્સ કાપે એવો આપણો વિભાગ છે. એટલે આની અંદર તમારે વ્યવસ્થિત ધ્યાન આપવાનું છે, સમજવાનું છે અને સોલ્યુશન જોવાનું છે. તો આપણે આજે વિભાગ સી ની અંદર કયા કયા ટોપિક જોવાના છીએ? તો જો સૌથી પહેલા જોડણી, ત્યારબાદ સંધિ જોડો, સંધિ છોડો, પછી તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપણે જોશું, સંજ્ઞા જોશું અને સમાનાર્થી શબ્દ. એટલી વસ્તુ આપણે આ લેક્ચરની અંદર સોલ્વ કરવાના છીએ. શેની? તો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટની અંદર જે આપેલા છે એની. તો શરૂ કરીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે તમારા ધોરણનું આ 2025નું નવું જે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે આવી ચૂક્યું છે અને જેનું સોલ્યુશન આપણે અત્યારે કરી રહ્યા છીએ, તો એ અસાઇનમેન્ટ તમે મેળવવું હોય તો તમે ઓશન કોચિંગ ક્લાસીસ પાસેથી મેળવી શકો છો. તમને ઘર બેઠા મળી જશે અને એના માટે તમને આની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે કે આ મેળવવામાં તમારે ધોરણ 9ના અસાઇનમેન્ટની બુક જો મેળવવી હોય તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. જો તમને એ ન મળે તો તમે ઓશન કોચિંગ ક્લાસીસનો જે આ કોન્ટેક્ટ નંબર છે 70 46 22 22 54 એના ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને ઘર બેઠા તમે તમારું આ સરસ મજાનું ન્યૂ અસાઇનમેન્ટ મેળવી શકો છો, જે તમારી પ્રથમ સામયિકની એક્ઝામ માટે બહુ જ કામનું છે અને એનું સોલ્યુશન તો તમે જોઈ જ રહ્યા છો. તો શરૂ કરીએ આપણે આપણા અસાઇનમેન્ટની અંદર વિભાગ સી જે વ્યાકરણ વિભાગ છે અને એની અંદર આપણને સૂચના આપેલી છે કે માંગ્યા પ્રમાણે તમારે ઉત્તર લખવાનો છે. હવે સૌથી પહેલો પ્રશ્ન એની અંદર કે નીચેના શબ્દોની સાચી જોડણી તમારે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાની છે. જો કૌંસમાં તમને આની અંદર 3 ઓપ્શન આપવામાં આવેલા હશે, એ 3 ઓપ્શનમાંથી તમારે સાચી જોડણીને પસંદ કરવાની અને સવાલની સામે જવાબમાં લખવાની. હવે જો તમને કૌંસ આપેલા છે એટલે એક જોડણીને તમને અડધો માર્ક્સ મળશે, એટલે કે 1 માર્ક્સની જોડણી પૂછાવાની છે તો તમને 2 જોડણી પૂછવામાં આવશે. તો શરૂ કરીએ આપણે આપણા અસાઇનમેન્ટની અંદર કેવી કેવી જોડણી છે. તો સૌથી પહેલું છે આપણને આપવામાં આવેલું છે કે વૃંદાવન. તો વૃંદાવનની સાચી જોડણી શું થશે? તો તમારે આ 3 શબ્દ જે કૌંસની અંદર આપવામાં આવેલા છે એ શબ્દોમાંથી તમારે જોડણી શોધવાની રહે. તો સૌથી પહેલો આપણો જવાબ છે કે વૃંદાવન. આવી રીતે નહીં પણ આવી રીતે લખાય એટલે કે આપણો આ જે 3જા નંબરનો ઓપ્શન છે એ આપણો જવાબ બને. જો વિદ્યાર્થી મિત્રો તમે એ ફોલો કરતા હોય કે નહીં, પણ મારી તમને એક સરસ મજાની સલાહ છે કે જ્યારે પણ તમે આપણે આખું પેપર લખતા હોઈએ તો તમને ખબર છે, મને ખબર છે કે પહેલા સામયિકમાં તો તમારે 50 માર્ક્સનું પેપર કે 80 માર્ક્સનું જે કંઈ ફાઇનલની અંદર પેપર આવે તો એ પેપર આપણે લખવામાં થોડું લેન્ધી તો ગુજરાતીનું હોય છે, એટલે સવાલ તો આપણે લખતા નથી. પણ તમે ગદ્યમાં કે પદ્યમાં કે લેખન વિભાગમાં સવાલ ન લખો તો ચાલે, પણ જો તમે લખી શકતા હોય, ટાઈમ મેનેજમેન્ટ થતું હોય તો તમારે વ્યાકરણ વિભાગની અંદર ફરજિયાત સવાલ લખવા જોઈએ, જેથી કરીને તમારો જવાબ, એનું પ્રેઝન્ટેશન, બધી વસ્તુ વ્યવસ્થિત તમારા પેપરની અંદર લાગે. અને એમ પણ એની અંદર ટૂંકા જ સવાલ જવાબ હોય છે એટલે ટૂંકમાં સૂચના અને ટૂંકમાં તમે એ સૂચના ઉપર જોડણી છે, સંધિ છે, સંજ્ઞા છે એ મારી અને નીચે સવાલની સામે જવાબ લખો તો એ બેસ્ટ લાગે. હવે એના પછી આપણે જોઈએ તો બીજો આપણો સવાલ છે તો પીતાંબર. તો પીતાંબરમાં આપણે શું જવાબ બનશે? તો
તો પિતાંબરની અંદર આપણે આવો જવાબ બનશે, પણ આ નહીં આવે. સોરી, આપણો આ જવાબ છે ને આ પિતાંબરની અંદર સાચો છે, આ વાળો જવાબ. તો આપણો જવાબ આવો બનશે, પિતાંબર. આ આપણી સાચી જોડણી છે પિતાંબરની. બરાબર. એના પછી નેક્સ્ટ જોઈએ તો પ્રાયશ્ચિત, પણ આવો કોઈ શબ્દ આપણે આવતો નથી. તેની જગ્યાએ કેવો શબ્દ આવશે? તો આ પ્રાયશ્ચિત જે શબ્દ છે, આપણો 3જા નંબરનો શબ્દ, આ શબ્દ તમારે જોડણીની અંદર સાચો પડશે. એના પછી આપણે જોઈએ તો ચિઠ્ઠી. તો ચિઠ્ઠીની અંદર શું જવાબ સાચો આવે? તો આ 3જા નંબરની આપણી જે જોડણી છે તે. એના પછી નેક્સ્ટ જોઈએ તો પ્રતિકૂળ. તો પ્રતિકૂળની અંદર શું સાચું પડે? તો આ વાળું પ્રતિકૂળ. કની અંદર દીર્ઘય વાળું કુ આવવું જોઈએ. તો આને આપણે કહીએ છીએ સાચું પ્રતિકૂળ. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો સાંદીપની. સાંદીપનીમાં શું સાચું પડે? તો આ સાંદીપની. તો આ વાળું સાંદીપની જે છે એ શબ્દ તમારો સાચો છે. કાષ્ઠ. કાષ્ઠ એટલે લાકડું, પણ કાષ્ઠ નો કહેવાય, એને શું કહેવાય? તો એને કાષ્ઠ કહેવાય. એટલે અમુક વખતે તમારે જોવાનું કે તમારો આખો મૂળાક્ષર જ બદલાઈ જતો હોય, એવું પણ તમને જોડણીમાં પૂછે. અથવા તો અમુક વખતે તમારે સવાલ જ સાચો આપવામાં આવેલો હોય, પણ ઘણી વખત આપણને એમ થાય કે સવાલ થોડો કઈ સાચો જવાબ હોય, તો આપણે અલગ જોડણી લખતા હોઈએ. પણ તમારે ખાસ પેલા શબ્દને જોવાનું કે આમાં કઈ સુધારો કરવો પડે એમ છે કે નથી. એના પછી શું છે? તો મિનિટ. તો મિનિટ શબ્દ જે છે એ આ મિનિટ શબ્દ જે છે એ તમારો સાચો શબ્દ અહીંયા બને છે. જો તમને જવાબ આવડતો હોય તો તમે લેક્ચર જોતાની સાથે સાથે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપતા પણ જજો. એના પછી છે દૂરબીન. તો દૂરબીન તમારું કેવું સાચું પડે? તો દૂરબીન આ સાચું પડે. બરાબર. એના પછી નેક્સ્ટ જોઈએ તો કારકિર્દી. તો કારકિર્દી કેવું સાચું પડશે? તો કારકિર્દી તમારો આ શબ્દ જે છે એ સાચો પડશે, પહેલો શબ્દ કારકિર્દી. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો ગુર્જરી. તો ગુર્જરીમાં શું સાચું પડવાનું? તો ગુર્જરીની અંદર આ જે વચ્ચેનો શબ્દ છે ગની અંદર રસવા વાળો, એ તમારો જવાબ સાચો આવશે. એના પછી નેક્સ્ટ તો પૌરુષ. પૌરુષ આવો તો કઈ શબ્દ આવતો જ નથી, તમે કોઈ દિવસ નહીં જોયો હોય. તો શું સાચું પડે પૌરુષમાં? તો પહેલો જે આપણો શબ્દ છે પૌરુષ વાળો એ આપણો સાચો પડે. એના પછી નેક્સ્ટ જોઈએ તો વૃદ્ધાવસ્થા. તો વૃદ્ધા જેવો કઈ શબ્દ આવતો નથી, તો શું સાચું પડે? તો વૃદ્ધાવસ્થા આ શબ્દ આપણો સાચો છે. જો આ વાળો, આ વૃદ્ધા ખોટું, આમાં વૃદ્ધા આ ખોટું. એટલા માટે આ જવાબ જે છે આપણે વૃદ્ધાવસ્થા એ તમારો જવાબ સાચો પડશે. એના પછી જોઈએ તો પરિચારિકા. તો પરિચારિકામાં શું સાચું પડશે? તો પરિચારિકા આ જવાબ જે છે તમારો ફાઇનલ જવાબ બનશે, પરિચારિકા. એટલે કે અહીંયા તમારો પહેલો શબ્દ જે છે એ તમારો સાચો પડવાનો છે. સોરી, આ નહીં, આ જવાબ તમારો સાચો પડવાનો છે. એના પછી નેક્સ્ટ જોઈએ તો અભિષેક. તો અભિષેક ની અંદર તમને બધાને ખબર છે કે મેડમ ષટકોણનો શ જ આવે, એમાં સસલો કે શરણાઈનો શ આવતો નથી. તો આ તમારું અભિષેક કેવું પડે? તો સાચું પડે. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો મઝિયારી. મઝિયારીનું કેવું સાચું પડશે? તો મઝિયારી. એટલે કે આ શબ્દ તમારો સાચો પડશે. એના પછી જિંદગી. તો જિંદગી કેવું સાચું પડે? તો આ વાળું. બરાબર. એના પછી નેક્સ્ટ જોઈએ તો વિભૂષિત. તો વિભૂષિત કેવું સાચું પડે? તો વિભૂષિત સાચું પડે આ વાળું, છેલ્લો શબ્દ તમારો જે છે તે. એના પછી જોઈએ તો ઓલિમ્પિક. ઓલિમ્પિક કેવું સાચું પડે? તો ઓલિમ્પિક સાચું પડે આવું, એમાં અડધો મ આવે. આ ઓલિમ્પિક ખોટું, આ ઓલિમ્પિક પણ ખોટું, કેમ કે ઓ ની અંદર આવો રેફ છે અર્ધચંદ્રાકાર વાળો. બરાબર. એના પછી જોઈએ તો પુત્રવધુ. તો પુત્રવધુ કેવું સાચું પડે? તો ધ ની અંદર દીર્ઘય આવવો જોઈએ. એટલે તમારો પહેલો શબ્દ જે છે એ તમારો પુત્રવધુની અંદર સાચો પડે. એના પછી જુઓ તો પૃથ્થકરણ. તો પૃથ્થકરણ અંદર શું થાય? તો થ જોડિયા નો આવે પણ ક જોડિયા આવે, એટલે પૃથ્થકરણ શબ્દ તમારો આ બીજા નંબરનો જે છે એ સાચો પડે. એના પછી નેક્સ્ટ જોઈએ તો અદ્વિતીય. તો અદ્વિતીય કેમ લખી શકાય? તો અદ્વિતીયને આમ લખાય. એટલે કે તમારો કયો શબ્દ સાચો પડે? તો પહેલો શબ્દ જે છે એ તમારી જોડણી સાચી પડે. પછી વિશ્લેષણ. વિશ્લેષણ એટલે કેવું? તો વિશ્લેષણ આ તમારું સાચું પડે.
એટલે કે આ વાળું. પછી તમે બીજું એક વિશ્લેષણ આમ પણ લખી શકો હો, વિશ્લેષણ. આ પણ તમારું સાચું પડે, પણ તમને જે ઓપ્શનમાં આપવામાં આવેલું હોય એ તમારે રાખવાનું. એના પછી સમુંદર, તો શું સાચું પડે? તો સમુદ્ર. આ વાળી તમારી જોડણી જે છે એ સાચી પડે. એના પછી ઉત્સાહ, તો ઉત્સાહમાં મોટો ઉ આવતો નથી, એટલે કે તમારો આ ઉત્સાહ જે છે એ તમારો સાચો શબ્દ પડે. એના પછી છે જિજ્ઞાસા, તો જિજ્ઞાસાની અંદર શું આવશે? તો જે રસ્વ વાળું આવશે, એટલે કે જિજ્ઞાસા. એના પછી પરીક્ષા, તો પરીક્ષાની અંદર તો પરીક્ષામાં ર દીર્ઘ આવે, એટલે કે પરીક્ષા આ સાચું પડે. એના પછી અદ્ભુત, તો દ ની અંદર નીચે રેફ કરવાનો થાય, એટલે કે આ અદ્ભુત તમારું સાચો પડે. હવે આપણે જોઈએ કે નીચેના શબ્દોની સાચી સંધિ આપેલા વિકલ્પોમાંથી શોધવાની છે અને લખવાની છે. પણ એની અંદર સૌથી પહેલા શું છે? તો સંધિ જોડો. એટલે કે આપણે ઓપ્શનમાંથી જોઈ અને સાચી સંધિને જોડવાની છે. તો જો અહીંયા આપણને, જો વિદ્યાર્થી મિત્રો, સંધિ જોડવી છે ને સહેલી છે. એટલે કે તમે અલગ અલગ શબ્દને વાંચશો ને, એક કે બે વખત તમે જોઈન્ટમાં બોલવાનો પ્રયત્ન કરશો ને, તો તમને ખબર પડી જશે કે આ શબ્દ શું કહેવા માંગે છે, એટલે કેવો શબ્દ બનશે. પણ સંધિ છોડવી એ થોડુંક મુશ્કેલ કામ છે. તમારે યાદ રાખવું પડે કે એની અંદર કયો નિયમ લાગુ પડે, અ વત્તા અ વાળો, કે આ વત્તા અ વાળો, કે ઈ વત્તા સેમ સંધિના નિયમો હોય તો એ, પછી અલગ અલગ અક્ષરો આવતા હોય તો એ, એટલે એ તમારે સંધિની અંદર જોવું પડે. તો અહીંયા જો ભાષા અંતર, ભાષાંતર, ભાષાંતર, ભાષાંતર. તો ભાષાંતર શું છે આપણી પાસે? તો આ, એટલે કે સંધિ જોડો શું આવે? તો ભાષાંતર. એના પછી તો રમાઈશ, રમાઈશ, તો શું બને? તો એનું બને રમેશ. આ બંને શબ્દને તમે 2 થી 3 વખત જોઈન્ટમાં બોલો તો તમને ખ્યાલ આવી જાય કે આ સંધિ જોડો કયું સાચું પડે. એના પછી જો તો નિરોગી, 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 તો શું બને? તેનું બને નિરોગી. આ સંધિ જોડો છે. એના પછી દેવીચ્છા, 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 દેવી ઈચ્છા એટલે દેવીચ્છા. પણ કઈ દેવીચ્છા સાચી? તો આ વાળી વચ્ચેનો શબ્દ જે છે એ દેવીચ્છા સાચી. વધુલ્લાસ, 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 તો શું બને વધુલ્લાસની અંદર? તો આપણો જે પહેલો શબ્દ છે એ તમારો સાચો પડે. એના પછી નેક્સ્ટ આગળ જોઈએ તો સત્ય વત્તા આગ્રહ, એટલે કે શું થાય? તો સીધી ખબર પડી જાય, સત્યાગ્રહ, સત્યાગ્રહ. બરાબર. એમાં પછી જો યથાઈષ્ટ, તો શું બને? તો બને એનું યથેષ્ટ. એના પછી મહાઋષિ, તો શું થાય એનું? મહર્ષિ. આ શબ્દ તમારો સાચો પડે. એના પછી નવ ઉઢા, તો નવોઢા. તમને બધાને જ ખબર છે કે આપણે આ શબ્દ આવે છે, તો નવોઢા. ચાલો, એના પછી સુઆગત, એટલે કે શું બને? તો સ્વાગત. એના પછી નેક્સ્ટ તો પવન, તો શું બને એનું? પવન. પછી સત વત્તા કોણ, તો શું એનો જવાબ આવશે? તો ષટકોણ. એના પછી જોઈએ તો દિક વત્તા મૂઢ, તો શું બને એનું? તો એનું બને દિગ્મૂઢ. બરાબર. અથવા તો આ પણ બનતું હોય, દિગ્મૂઢ. ચાલો, એના પછી સમ વત્તા યોગ, તો શું બને? તો એનું બને સંયોગ. ચાલો ઉભા રહો, નહીં આનું આજ રાખીએ. એના પછી જોઈએ તો સંયોગ, એટલે કે આ આપણો જવાબ સાચો. એના પછી યાસ્ક વત્તા આશ્ચર્ય, તો યાસ્કાચર્ય, એટલે કે તમારો પહેલો જવાબ છે તે સાચો. એના પછી જોઈએ તો મનઃ વત્તા ચક્ષુ, એટલે કે શું એનો જવાબ આવશે? તો મનોચક્ષુ. પછી એના પછી અંતઃ વત્તા તત્વ, તો અંતસ્તત્વ. એના પછી કેમ કે જો આ હ હોય ને એનો ઉચ્ચાર સ થાય હો, વિસર્ગનો, એટલે કે આવી રીતે તમારે સંધિની અંદર યાદ રાખવાનું. એના પછી સત વત્તા તા, તો શું બને? સત્તા. એના પછી નેક્સ્ટ કુલ વત્તા ઉદ્ધાર, ઉદ્ધારક, એટલે કુલોદ્ધારક. તો તમારો આ જવાબ જે છે એ સાચો પડે. એના પછી તો પર વત્તા ઉપકાર, એટલે શું બને? પરોપકાર. એના પછી નેક્સ્ટ તો હવે જોઈએ સંધિ છોડો. વિકલ્પોમાંથી શોધી અને તમારે સાચી સંધિ છોડવાની છે.
એટલે સૂર્યાસ્ત, તો સૂર્યાસ્તની સંધિ શું બનશે? તો સૂર્ય વત્તા અસ્ત એટલે કે સૂર્યાસ્ત. એના પછી પરીક્ષા, તો પરી વત્તા ઈક્ષા, પણ કઈ પરી આવે, રસ્વ વાળી કે દીર્ઘ વાળી, ખાસ તમારે જોઈ લેવાનું. એટલે પરી વત્તા ઈક્ષા. એના પછી વર્મી, તો શું બને એનું? તો વધુ વત્તા ઉર્મી, એટલે તમારે પહેલી સંધિ જે છે એ સાચી પડે. બરાબર. એના પછી ગણેશ, તો ગણેશમાં શું આવે? તો ગણ વત્તા ઈશ, જેને આપણે કહીએ છીએ ગણેશ. એના પછી જોઈએ તો શ્રેષ્ઠતા, તો સ્વ વત્તા ઈચ્છા, એટલે કે આ તમારો શબ્દ જે છે એવી રીતે તમારી સંધિ છૂટી પડે. ત્યારબાદ આપણે જોઈએ તો નયન. નયનમાં શું બને? તો ને વત્તા અન, એટલે તમારું બને નયન. એના પછી દિગંત, તો દિગંતની અંદર શું આવે? તો દિક વત્તા અંત, એટલે કે આ શબ્દ તમારો સાચો પડે. એના પછી સંતોષ, તો સમ વત્તા તોષ, એટલે કે આ તમારે જોડણી સંધિ સાચી પડે. ત્યારબાદ જોઈએ તો મનોબળ. મનોબળનું શું થાય? તો મનઃ બળ, આ રીતે. એના પછી નિર્ધન, તો નિર્ધનની શું સાચી પડે? તો નિહ વત્તા ધન, પણ રસ્વઈ વાળો. ત્યારબાદ જોઈએ તો નિષ્ફળ. નિષ્ફળની અંદર નિહ વત્તા ફળ, એટલે કે આ શબ્દ. ત્યારબાદ નિશ્ચિંત, તો નિશ્ચિંતની સંધિ કેમ છૂટી પડે? તો નિહ વત્તા ચિંત. ત્યારબાદ નમસ્તે, તો નમઃ વત્તા તે, આ બધી વિસર્ગ વાળી છે. ત્યારબાદ પ્રત્યેક, તો પ્રતિ વત્તા એક, ક્યાં ગયું? આ રહ્યું, પ્રતિ વત્તા એક. ત્યારબાદ સુક્તિ, તો સુ વત્તા ઉક્તિ, એટલે કે આ. ત્યારબાદ જોઈએ તો પૃથ્વી, પૃથુ વત્તા ઈ, એટલે કે પહેલો શબ્દ. ત્યારબાદ વિદ્યાલય, તો વિદ્યા વત્તા આલય. એના પછી સૃષ્ટિ, તો સૃષ્ટિમાં સૃજ વત્તા તિ, આનું બને સૃષ્ટિ. ત્યારબાદ વનોત્સવ, તો વન વત્તા ઉત્સવ, એટલે કે વનોત્સવ. એના પછી મહોદધિ, તો શું બને? મહા વત્તા ઉદધિ. ત્યારબાદ જોવો તો વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે છે એ અસાઇનમેન્ટની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો આપણા એપ્લિકેશનમાંથી. બરાબર. અને આ અસાઇનમેન્ટ પણ તમે મેળવી શકો છો. અને આના પીડીએફની જે લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે, જેમાંથી તમે એની પીડીએફ મેળવી શકો છો. અને આ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી હોય તો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન તમે પ્લે સ્ટોરમાંથી પણ મેળવી શકો છો. અને એમાં તમને કાંઈ પણ કન્ફ્યુઝન હોય તો આપણો કોન્ટેક્ટ નંબર 7046222254, એના ઉપર તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. તો નેક્સ્ટ આપણે જોઈએ, હવે આપણે શું આપવાનું છે? તો તળપદા શબ્દોના શિષ્ટ રૂપ તમારે વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. બરાબર. એક જ શબ્દ અને 1 માર્ક્સ, પણ તમને એક શબ્દ અડધા માર્ક્સની અંદર પૂછાશે, કેમ કે વિકલ્પ આપેલા છે એટલા માટે. હવે જોવો તો સૌથી પહેલા શું છે? તો ખાજ. તો ખાજ શબ્દ તળપદો શબ્દનું શિષ્ટ રૂપ શું થાય? તો ખાજ એટલે કે ખોરાક. ઓલો ગીંગોળો આવે ને ઓલા ગોપાળ બાપા પાઠની અંદર ખાજ શોધવા માટે, એટલે કે ખોરાક શોધવા માટે ફરી પાછું બીજે ક્યાંક જવું પડશે, એવું માંડણ ભગતે કીધેલું. તો એ ખાજનો મતલબ શું થાય? તો ખોરાક. એના પછી નેક્સ્ટ જોઈએ તો ખોડું. ખોડું એટલે શું થાય? તો અપંગ. આપણે એમ કહીએ ને કે કને આપણે આમ અધૂરો લખીએ એટલે કે ખોડો લખીએ તો એ અપંગ છે, એટલે કે એકલો છે. કોના વગર? તો અ વગર. એટલે આવી રીતે યાદ રહેતો હોય તો એવી રીતે યાદ રાખવાનો કે ખોડું કોને કહેવાય? તો ખોડું એટલે કે અપંગ. બરાબર. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ તો મુન. મુન એટલે કે મુનિ. ત્યારબાદનો શબ્દ છે બોન. બોન એટલે કે બહેન. એના પછી જોઈએ તો સમે. સમે એટલે કે સમય. સાંજ સમે એટલે કે સાંજ સમયે. ત્યારબાદ આપણે જોઈએ તો ગાંઠે. ગાંઠેનું શું થાય? તો ગાંઠે એટલે કે કબજામાં. ત્યારબાદ મેહ. મેહ એટલે કે મેઘ. એના પછીનો શબ્દ છે ગીંગોળો. તો ગીંગોળો કોને કહેવાય? તો ઝીંગોળો નામનું એક જીવજંતુ આવે તે.
ત્યારબાદ પડ, પડ એટલે શું થાય તો જમીન. એના પછી મલક, મલક એટલે શું થાય તો મલક એટલે કે પ્રદેશ. એલું ગીત આવે ને, તારો મલક મારે જોવો છે, એટલે એનો મતલબ એવો થાય કે તારો પ્રદેશ મારે જોવો છે. બરાબર. હવે તમને ખબર પડી કે ગીતનો મતલબ શું થાય. ચાલો પછી પરશે, પરશે એટલે કે સ્પર્શે. પુત્રવધુનું સ્વાગત, એમાં આ શબ્દ છે. ત્યારબાદ કીધ, કીધ એટલે શું થાય તો કીધનો મતલબ થાય કર્યો. એના પછી મેણું, મેણું એટલે કે મરણ. એના પછી લક્ષ્મી, લક્ષ્મી એટલે તમને બધાને ખબર છે કે લક્ષ્મી. એના પછી વૃથા, વૃથા એટલે કે નકામું, કામ વગરનું, એને કહેવાય વૃથા. એના પછી જોઈએ તો નીચે આપેલી સંજ્ઞાનો પ્રકાર તમારે શોધીને લખવાનો છે. તમને બધાને ખબર છે સંજ્ઞા એટલે શું થાય તો નામ, એક પ્રકારનું નામ જેને આપણે સંજ્ઞા કહીએ છીએ. અને એના તમે 6 થી 7 પ્રકાર પણ ભણી ગયા હશો. નામવાચક, ક્રિયાવાચક, સમૂહવાચક, જાતિવાચક, ગુણવાચક, આ બધી જ સંજ્ઞાના પ્રકાર છે. અને સંજ્ઞા એટલે કે નામ થાય છે. તો આપણે એ સંજ્ઞાનો પ્રકાર ઓળખવાનો છે. તો સૌથી પહેલા આપણને સવાલ સૂચના આપી છે કે નીચેનામાંથી તમારે જાતિવાચક સંજ્ઞા શોધીને લખવાની છે. આપણને ચોખ્ખું કહી દીધું કે આપણે જાતિવાચક સંજ્ઞા શોધવાની છે. તો આપણને આપ્યું છે આળ, કુંડળ અને હેમ. તો આમાંથી જાતિ શું છે તો જાતિ છે કુંડળ. ચાલો એના પછી જોઈએ તો સાંદીપની, ગોરાણી અને કાશ. તો આમાં કોની જાતિ છે તો ગોરાણીની, કેમ કે સાંદીપની તો વ્યક્તિવાચક થઈ જાય એટલે ગોરાણી. પછી નીચેનામાંથી વ્યક્તિવાચક સંજ્ઞા શોધીને લખો. તો વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય તો જો અહીંયા બનશે હિમાલય. હિમાલય એ વ્યક્તિનું નામ છે. જો આની અંદર તમને પર્વત કીધું હોય તો પર્વત શું બને તો પર્વત બને જાતિવાચક. પણ પર્વતની અંદર હિમાલયની સ્પષ્ટતા કરવામાં આવેલી છે તો હિમાલય શું બને વ્યક્તિવાચક. બરાબર. એમ જો તમારો આખો છોકરાઓ, છોકરીઓ એવું કીધું હોય તો છોકરાઓ આપણે કહીએ તો છોકરાઓ શું બને તો છોકરાઓ બને શું બને જવાબ આપો તો જાતિવાચક. પણ હું છોકરાઓમાં રમેશનું નામ લખી નાખું તો રમેશનું મારે એકનું જ કામ છે, મેં સ્પેસિફાઈ કર્યું છે કે મારે કયા વ્યક્તિનું કામ છે, તો શું બને તો બને વ્યક્તિ. એટલે તમારે જાતિમાં અને વ્યક્તિમાં કન્ફ્યુઝ થવાનું નથી. આપણે આખી જાતિને લાગુ પડે એવું કહીએ તો એ જાતિવાચક બને. પણ આપણે એ જાતિમાંથી કોઈ એક વ્યક્તિને સ્પેસિફાઈ કરીને કહીએ, કોઈ એક જ વ્યક્તિનો ઉલ્લેખ કરીએ તો એ શું બની જાય તો એ વ્યક્તિવાચક બની જાય. એટલે આ તમારે આ રીતે સંજ્ઞાના પ્રકાર યાદ રાખવાના તો તમને સહેલાઈથી યાદ રહી જશે. બરાબર. તો તમે સહેલાઈથી એને પાકું કરી શકશો, યાદ રાખી શકશો અને એના પ્રકાર પણ તમે ઓળખી શકશો. જેમ કે નદીઓનો ઉલ્લેખ કરીએ તો નદીઓ જાતિમાં આવે, પણ હું ગંગા જ નદીનું નામ કહું, ગંગાની જ વાત કરું તો એ શેમાં આવે તો વ્યક્તિવાચકની અંદર આવે. તો હવે આપણે જોવાનું છે વ્યક્તિવાચક. તો અહીંયા શું છે તો હિમાલય એ વ્યક્તિવાચક છે. પછી આની અંદર ગુર્જરી, ગુજરાત જે છે એ વ્યક્તિવાચક છે. ત્યારબાદ જોઈએ તો હવે આપણાની અંદર શું શોધવાનું છે દ્રવ્યવાચક. દ્રવ્યની અંદર જોવો તો અમૃત કાકી, દીકરો ને દહીં. તો દ્રવ્ય શું બનશે અહીંયા દહીં બનશે. બરાબર. જો દ્રવ્યની અંદર તમારે પ્રવાહી બધી વસ્તુ લઈ લેવાની, પછી સોનું, ચાંદી ને એવી ધાતુઓ લઈ લેવાની, પછી અનાજ ને એવી વસ્તુ લઈ લેવાની, લોખંડ આવે, આ બધી વસ્તુ દ્રવ્યમાં માપી તો લઈ શકાય. બધી જ વસ્તુનો ઉલ્લેખ આપણે શેની અંદર કરીએ છીએ તો દ્રવ્યની અંદર કરીએ છીએ. એટલે દહીં શું આવશે તો દ્રવ્યવાચક. દીકરો થોડો કઈ દ્રવ્ય કહેવાય, શું તમે પણ. ચાલો હવે બીડી, સોનું અને મોતી. તો જો આની અંદર દ્રવ્ય શું આવશે મેં તમને હમણાં જ કીધું કે સોનું ચાંદી શેમાં લેવાનું દ્રવ્યમાં. એટલે શું જવાબ આવે સોનું. ચાલો હવે આપણે શોધવાનું છે સમૂહવાચક સંજ્ઞા. આની તમને બધાને ખબર ઝુંડ, ટોળું, સૈન્ય, લશ્કર આવું જે આખો સમૂહ બતાવતા હોય એવા શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે તો એને આપણે સમૂહવાચક સંજ્ઞા કહીએ છીએ. જોઈએ ગોવાળ, તારામંડળ ને વૃંદાવન. તો શું આવશે અહીંયા તારામંડળ, કેમ કે તારાઓનું જૂથ છે એટલા માટે. ત્યારબાદ બારણું, પર્વત અને સેના. તો અહીંયા શું આવે સેના, કેમ કે પર્વત એક હોય, બારણું એક હોય, સેના એક થોડી હોય, તો સૈનિક કહેવાય. એટલે કે સેના એટલે ઘણા બધા સૈનિકો હોય એને આપણે સેના કહીએ છીએ.
એના પછી હવે જોવાનું છે ભાવવાચક સંજ્ઞા, એટલે કે મનના ભાવોનો ઉલ્લેખ થતો હોય તો એને આપણે ભાવવાચક સંજ્ઞા કહીએ છીએ. હસવું, રડવું, દુઃખી થવું, સુખી થવું, આ બધા જે મનના ભાવ છે એને શું કહેવાય? તો ભાવવાચક સંજ્ઞા કહેવાય. તો જો વસંત, યૌવન અને વાદળી, આની અંદર ભાવવાચક સંજ્ઞા શું બને? તો યૌવન એટલે કે યુવાની. ત્યારબાદ તરંગ, મણિ અને ચાહના, તો અહીંયા શું બને? ચાહના જે છે એ ભાવવાચક સંજ્ઞા છે. હવે આપણે જોવાનું છે ક્રિયાવાચક સંજ્ઞા, એટલે કે ક્રિયા બતાવતું હોય એને આપણે ક્રિયાવાચક કહીએ છીએ. તો જો માંગણી, આંસુ અને ચિંતા, તો અહીંયા માંગવાની જે છે એ ક્રિયા થાય છે એટલે એની અંદર જવાબ શું આવશે? તો માંગણી. ત્યારબાદ પ્રેમ, ભોજન અને રમત. પ્રેમ તો શેમાં આવે? તો ભાવની અંદર આવે. અને રમત શેમાં આવે? તો રમત રમવાની હોય તો એ આવશે ક્રિયાવાચકની અંદર. ત્યાર પછી કાળ, શોધન અને સ્વભાવ, આની અંદર શું આવશે? તો શોધન જે છે એ ક્રિયાવાચકની અંદર આવશે. બરાબર, સ્વભાવ આવશે ભાવની અંદર. હવે જોઈએ તો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ તમારે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. બે શબ્દો અને પ્રત્યેક તો તમને કેટલો માર્ક્સ આપવામાં આવશે? તો અડધો માર્ક્સ આપવામાં આવશે. તમારે તો ભાઈ જલસા જ છે, કાંઈ જવાબ પાકા કરવાના જ નહીં. તમને બધી જ વસ્તુમાં 3 ઓપ્શન આપેલા જ છે. એ 3 ઓપ્શનમાંથી તમારે જે ખાલી સાચું હોય એ શોધીને તમારે નીચે લખવાનું છે. તો પણ તમને આવડે નહીં. બોલો કેવા છો તમે? જોવો હવે અહીંયા આપણને પેલા શબ્દ શું આપ્યો છે કે દાંત. તો દાંતનો સમાનાર્થી શબ્દ શું બને? દાઢ બને, દ્વિજ બને કે શોળ બને? એ તમારે 3 ઓપ્શનમાંથી એક ગોતીને લખવાનું. તો શું બનશે? દાંત એટલે દ્વિજ. અડધાને તો આ જ ખબર પડી હશે કે લે દાંત એટલે દ્વિજ થાય. ચાલો હવે મુખ. મુખ એટલે શું થાય? તો મુખ એટલે થાય વદન, ચહેરો, એને પણ મુખ કહેવાય. ત્યાર પછી છે દોષ. દોષ એટલે શું કહેવાય? તો દોષ એટલે કહેવાય અપરાધ. કુટેવ તો ખરાબ આદત થાય એટલે એનું આવે. એટલે અપરાધ જે છે એ દોષનું સમાનાર્થી છે. ત્યાર પછી જોઈએ તો દાદ. દાદ એટલે શું કહેવાય? તો ઇન્સાફ. શું કહેવાય? ઇન્સાફ. પાકા કરી લેજો ન આવડતા હોય તો. ત્યાર પછી મૂડી. મૂડીનો સમાનાર્થી શબ્દ શું થાય? તો પુંજ. મૂડી એટલે શું કહેવાય? આપણે કહીએ ને પૂંજી, એનો પુંજ. ત્યાર પછી આપણે જોઈએ તો કુદરત. કુદરતનું સમાનાર્થી શું થાય? તો પ્રકૃતિ. પ્રકૃતિ એટલે કે કુદરત. ત્યાર પછી નદી. નદી તો સરિતા તમને બધાને ખબર હશે, અડધી રાતે ઉઠાડીને પૂછીએ તોય આવડે. ચાલો એના પછી શું આવે? તો ધન. ધન એટલે સોરી ઘન છે, ઘન. ઘન એટલે શું થાય? તો મેઘ. ઘન એટલે શું થાય? મેઘ. જોયું આ ઘ, અમુક ને ઘમાં ઘમાં ખબર નહીં પડતી. આ ઘરનો ઘ અને આ ધજાનો ધ, એટલે આ ધન હોય તો પૈસા ને નાણાં, પણ આ ઘન હોય તો શું કહેવાય? મેઘ. એટલે જોવો એક એક મૂળાક્ષરનો ફરક પડી જાય. એટલે અહીંયા આપણને ઘન પૂછ્યો છે તો મેઘ આવે. બરાબર. એના પછી હેમ. હેમ એટલે શું થાય? તો સુવર્ણ, સોનું પણ કહી શકાય. એના પછી પ્રાચીન. પ્રાચીન એટલે કેવું? તો એકદમ જૂનું. આધુનિક એટલે તો નવીન થાય. બરાબર. પ્રાચીન એટલે કેવું? તો જૂનું. પછી સાવધ. સાવધનો સમાનાર્થી શબ્દ શું આવશે? સાવધ એટલે કહેવાય સજાગ. સાવધનો સમાનાર્થી છે સજાગ, જાગતા રહેવું, સાવધાન રહેવું. એના પછી મૂળ. મૂળ કોને કહેવાય? તો અસલ. જે મૂળ વસ્તુ છે, જે ઓરિજિનલ વસ્તુ છે, એ ઓરિજિનલ માટે આપણે અસલ એવું શબ્દ વાપરતા હોઈએ. એટલે અહીંયા મૂળ એટલે અસલ થાય. એનું વિરોધાર્થી કદાચ નકલ થાય, મૂળ કરતા ડુપ્લિકેટ. ચાલો એના પછી છે બલા. બલા એટલે શું કહેવાય? લપ. ખોટે ખોટી લપ કરવી, ખોટે ખોટી બલા વળગાડવી તે. છોકરીને કોઈ દિવસ બલા ન કહેવાય હો. ચાલો એટલે બલાનો સમાનાર્થી શબ્દ શું થાય? તો લપ, એ એનો સમાનાર્થી શબ્દ થાય. ત્યાર પછી જોઈએ તો આરાધ્ય. આરાધ્ય એટલે શું થાય? તો ઉપાસક. જે ભગવાનની આરાધના કરતું હોય, ઉપાસક હોય તે. શૈશવ. શૈશવ એટલે કે બાળપણ. યૌવન એટલે તો યુવાની થાય. પછી મ્લાન. મ્લાન એટલે કેવું થાય? તો મ્લાન એટલે કે નિસ્તેજ. આપણી ભાષામાં કહીએ, પાઠની ભાષામાં તો કરમાયેલું, મુરઝાયેલું. જેનો સમાનાર્થી છે મ્લાન, નિસ્તેજ, કરમાયેલું, મુરઝાયેલું. આ કોઈ પણ સમાનાર્થી આવી શકે. ત્યાર પછી રત્નાકર. રત્નાકર એટલે શું થાય? તો રત્નાકર સમુદ્રનું નામ છે, જેની અંદર રત્નો સમાયેલા છે તેવો, એટલે કે રત્નાકર.
પછી ફરક. ફરક છે બંનેની અંદર તો શું છે? તફાવત. એટલે આનો સાચો તમારો જવાબ આવે તફાવત. એટલે ફરક એટલે થાય તફાવત. ત્યાર પછી અગાશી. તો તમને બધાને આવડે, છત હોય એને આપણે શું કહીએ છીએ? તો અગાશી કહીએ છીએ. ત્યાર પછી છે સંપદા. સંપદા એટલે શું થાય? તો એટલે થાય કે સંપત્તિ. સંપત્તિને કહેવાય સંપદા. એના પછી નેક્સ્ટ તો જોઈએ, તમારે તમારા ધોરણના વધારે અપડેટ્સ જોતા હોય, એટલે કે તમારે તમારા ધોરણને લગતી કોઈ પણ વધારાની માહિતી મેળવવી હોય તો તમે આ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ શકો છો. એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી હશે. અથવા તો તમારે કોઈ કોર્સ પરચેસ કરવો હોય, કોર્સ મેળવવો હોય ઓશન કોચિંગ ક્લાસીસનો, તો તમે આપણો જે કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના ઉપર કોન્ટેક્ટ કરી અને આના વિશેની માહિતી પણ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે સમાનાર્થી શબ્દ, સંધિ જોડો છોડો, તળપદા શબ્દો અને જોડણી એટલી વસ્તુઓના જે ટોપિક છે આની અંદર વ્યવસ્થિત આપણે સમજી અને પૂરું કરી ચૂક્યા છીએ. અને વ્યાકરણ વિભાગના એટલે કે વિભાગ સી ના જે નેક્સ્ટ ટોપિક છે આગળના, એ આપણે આગળના લેક્ચરની અંદર જોશું. આ જોડણીમાં કઈ કન્ફ્યુઝન હોય તો જોઈ લેજો. એના નિયમો તો હું તમને ન સમજાવી શકું કેમ કે બહુ ટાઈમ લઈ લે, એટલે એ પણ તમારે જોઈ લેવાના. અને બીજા સમાનાર્થી શબ્દ જે પાઠની અંદર આવતા હોય અથવા એમાંથી તો એ પાકા કરી લેવાના. ઓકે, તો બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરો. અમારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.